ગુરુ એ વિદ્યાર્થીઓમાં સંવેદના જગાડે અને સંવેદનાથી જ સેવા થાય. જો રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો એને સંવેદના થઈ ત્યારે આજે ગુરુ પૂર્ણિમા અહીંયા ઊભા છે ને, અને સંવેદનામાંથી જ સેવાનું નિર્માણ થાય. સેવા કોઈને તમે દીન દુખિયાને જોવો ત્યારે આ જે વાત કરી ડાયાલિસિસના મશીન ને બધું મૂકે તો એમનામાં સંવેદના જાગી. સંવેદના જાગી ત્યારે સંવેદનાના માધ્યમથી સેવા થાય, સંવેદનાના માધ્યમથી જ શોધ પણ થાય. કોઈ સ્ત્રીને કદાચ વધારે પડતું કપડાં ધોતા જોયું હોય, કોઈ પતિને ચિંતા થઈ હોય કે આનો આખો દિવસ તો કપડાં ધોવામાં જ જાય છે એટલે વોશિંગ મશીનની શોધ થઈ ને સાહેબ. સંવેદના જન્મે તો શોધ થાય. વિચાર આવે કે આ રોજ આ કાર્ય કરતા થાકી જાય છે એટલે આપણે હરિયાળી જતા હતા, અહીંયાથી કોકને એમ થયું કે ચાલીને ક્યાં સુધી પહોંચાશે એટલે સાયકલ શોધાણી, મોટર બાઇક શોધાણી, આ બધું શોધાણી. પણ સંવેદનાથી શોધ થાય ને સંવેદનાથી સેવા થાય, અને જે સેવા એ સંવેદના જન્મે ને એનાથી સમાજ સેવાનું કાર્ય થાય. અને એમાં જ્યારે ભારતીય સંસ્કૃતિનું જતન થાય ને મને ખૂબ ગમ્યું કે તુલસી ક્યારો અહીંયા વૃક્ષો તો બધા આવે, વૃક્ષારોપણ પણ થાય, પણ તુલસી ક્યારો છે જે 24 કલાક ઓક્સિજન આપે છે. ને આપણે તો ભગવાને તુલસી સાથે લગ્ન કર્યા ને સાહેબ. દિવાળી પછી તુલસી વિવાહ થાય પછી તો લગ્નની શરૂઆત થાય. તો એવી પવિત્ર તુલસીનું રોટરી ક્લબે જે વિચાર કર્યો ને એ પણ એક સનાતન સંસ્કૃતિ તરફ જવાનો માર્ગ છે સાહેબ. તમને વિચાર આવે એ સંસ્કૃતિ તરફ લઈ જાય, એ સનાતન તરફ લઈ જાય ને ત્યારે આપણે ગુરુ વંદના સાચી છે.